જય હિન્દ જય ભારત દોસ્તો. આજે 19 તારીખ અમે લોકો આ છે નરેશભાઈ નકુમ, અમારા જૂના પડોશી. 869 યર્સ છે ને તમારે. અમે સાથે અત્યારે અયોધ્યા જવા માટે રવાના થઈ છીએ. સમય સવારનો 6 વાગ્યાનો અને હનુમાન જયંતિ અમારે ત્યાં ઉજવવાની ગણતરી છે. અને અત્યારે અમે સાવલિયા સેટ લગભગ અહીંથી 550 કિલોમીટર જેવું છે. એ અમે આજે પહોંચવાનો એક ટાર્ગેટ છે અમારો. એટલે આજે અમે ત્યાં પહોંચી અને કાલથી આગળ વિડીયો તમે જોતા રહેજો, તમને નવી નવી અપડેટ આવતી રહેશે. તો ચાલો મળીએ. અત્યારે ભૂમેશ્વર દાદાના દર્શન કરીને, સાત હનુમાનના દર્શન કરીને આગળ. અત્યારે અમે હોસ્પિટલ ચોક નીચે ઊભા છીએ પાર્કિંગમાં, અને નરેશ કાકા બધા એના મિત્રો જૂના સાથીઓ બધા અમને મળવા આવ્યા છે. કોણ, શું નામ સાહેબ આપનું? આપનું? અર્જુનભાઈ. અને આ નરેશ કાકાના દીકરા રામભાઈ. આ બધા અમારા જૂના મિત્રો અમને જય શ્રી રામ ને આવજો કહેવા આવ્યા છે. અત્યારે હવે અહીંથી અમે આગળ નીકળી છીએ. બધાને આવજો કહેવાનો ટાઈમ, અને મળીએ સાત હનુમાન. હવે ચાલો, જય શ્રી રામ. પેટ્રોલ 7 બેન 850 રૂપિયાનું લગભગ 8.5-9 લીટર જેવું આવ્યું પેટ્રોલ. અને પ્રીપેડ 0 પણ નાખી અત્યારે. જોવી કેટલું ચાલે છે. અમે સાત હનુમાન દાદા અહીંયા દર્શન કરીને આગળ નીકળશે. 7 હનુમાન દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ. ટાઈમ 7:15 દેખાડે છે અત્યારે, અને 8.5 કલાકનો હજી રન દેખાડે છે. આ નવું એરપોર્ટ આખી આ બાજુ અહીંથી એનો રસ્તો. આમે ઘણી જગ્યાએ જોયું આ ટાટા યુરિયા. યુરિયા તો ખાતર આવે એ ખબર છે, પણ આવી રીતે મળે તો ઉપયોગ શેમાં આવતો હોય છે એ નથી સમજાતું. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો કે આ વસ્તુ શું છે. મને ખ્યાલ નથી. એટલે આ ચોટીલા આવી ગયું, જયમાં ચામુંડા લગભગ અડધી કલાકની ઉપર, એટલે 35 મિનિટ થઈ અમારે પહોંચતા. બધા દર્શન કરી લો. ગાડી અમારા ગાડીમાં ચીફ ફાયર ઓફિસર છે અમારા ખેર સાહેબ એ હતા, અને સ્ટેશન ઓફિસર મુબારક સાહેબ, ડ્રાઈવર આદિલજી. લગભગ ગાંધીનગર જાય છે. રાજકોટમાં મોવડી ફાયર સ્ટેશન છે ને, આખા ગુજરાતમાં કંઈક 3rd નંબર મળ્યો બેસ્ટ ફાયર સ્ટેશનનો. એટલે એવો કહેવા જતા હશે. 19 તારીખે જતો લગભગ. ઉમડી આવી ગયું. વિચાર છે થોડોક નાસ્તો કંઈક કરી. ગાંઠિયા મજા આવે એના ખાવાની. ઘડીક ચાલુ રહે ને એમના એની કુલિંગ સિસ્ટમ હોય, એટલે ઠંડુ થઈ જાય. લોંગ ટૂર હોય ને એમાં તરત બંધ નહીં કરવાનું. સિટીમાં હાલે. ફાફડા, કઢી, ચા, નાસ્તો કરે છે. કેવો એક્સપિરિયન્સ છે નરેશ કાકા?
જમાવટ છે હો. મજા આવે છે ને? અરે, એકદમ મજા આવે. મોટરસાઇકલ રમકડા જેવું લાગ્યું મને. નાસ્તા પાટ ડન. હવે નીકળી છીએ. ઠંડા થોડાક અહીંથી ખાટવા માંડ્યા તો ઓટાયું હતું રાઈડ. સ્પીડ છે ને એ તકલીફ છે. નીકળીએ અહીંથી. હજી 436 કિલોમીટર બતાવે છે. થેલો સાયલેન્સરમાં અડે છે. આખો બળી ગયો નીચેથી. આનું કંઈ કરવું પડશે. તડકો થઈ ગયો એટલે વિચાર છે બ્લેક વાઇઝર આપી દઉં એટલે મજા આવે થોડીક. પાસિંગની ગાડી ઊભું રહેવાનો ઈશારો. બોલો राजकोट से है? हाँ नहीं अभी अयोध्या टूर है. हाँ हनुमान जयंती है ना 23 को. हाँ तो तब वहाँ पे मनाएंगे. हाँ अभी सावलिया साइड जा रहे हैं. अभी सावलिया साइड जा रहे हैं. हाँ आज वहाँ पे होल्ड होगा. हाँ अभी आज होल्ड वहाँ पे होगा. हाँ 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 पक्का पक्का ठीक है. चंद्रभूषण यस. आप कहाँ से हो? अच्छा राजस्थान. अच्छा राजकोट में. अच्छा आपकी तरफ से दर्शन कर लेंगे. ठीक है ना. धीरेन्द्र सिंह जाडेजा. धीरेन्द्र सिंह जाडेजा. हाँ दरबार. चलिए जय श्री राम. રાજસ્થાનનું ફેમિલી હતું. એમનું સાસરું અહીંયા હતું રાજકોટ. કે સાવલિયા સાહેબ તમે જાઓ છો પૈસા એ કે મારા નામના 100 રૂપિયા આપ્યા ચડાવી દેજો. આસ્થા માણસોને. તો અમે ક્યાં ભેગા થવાના? એ ક્યાં ને અમે ક્યાં. અમદાવાદ પહોંચી ગયા છીએ અમે. હવે ગાંધીનગર બાજુ જાય છે ને ત્યાંથી ક્રોસ કરશે. ટ્રાફિક જામ છે ફૂલ. ખબર નહીં શેનો છે. હાલતા હોય ત્યારે ગરમી નથી થતી. ઊભા થાય ને ઘડીક ઊભા રહે એટલે થવા માંડે. લાંબો જામ દેખાય. રાજભવન અમુક લગભગ મંત્રીઓ રાજ્યોના એના બંગલા છે. સીએમના લગભગ આંબા જ હશે. ગરમીને ધ્યાનમાં રાખીને શેરડીનો રસ પી લઈ થોડોક. આ થર્મલ પાવર સ્ટેશન કેવડું વિશાળ લાગે. 1 2 3 ચીમની છે. સાબરમતી નદી બ્રિજ ખાલી છે. નદી સાવ આ બાજુ ખાલી. ચારસો મીટરની લંબાઈનો લગભગ છે પુલ. તિરંગો કેવો સરસ લાગે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान हमारा.
મસ્ત લાગે. હા, આ બાજુ રિક્ષા કેવી વિચિત્ર છે તો પાછળથી નીચું ને આગળથી આ ઊંચે પણ આગળથી ઊંચે થઈને ઈ આવશે. આ વિચિત્ર જ છે કંઈ. અત્યારે હિંમતનગર પહોંચી ગયા અમે. હજી 253 કિલોમીટર દેખાડે છે. 7:40 પહોંચશે એવું દેખાડે છે. હિંમતનગર થોડો ટ્રાફિક છે હવે. વિચારું છું અહીંયા રાજસ્થાન બોર્ડર આવે ને પેલા ગુજરાતમાં પેટ્રોલ પુરાવી લઈ. લગભગ રાજસ્થાનમાં આપણા કરતાં મોંઘું હશે ગુજરાત કરતાં એવું મને નાનો મોટો અંદાજ છે. બહુ ફાઇનલ ખબર નથી. આમ તો કંઈ હજી તો અડધી બાકી છે. આમે રેડી પર આવે ને એટલે એમ કહે કે પુરાવી લેવું જોઈએ, કારણ કે પછી ફ્યુલ પંપ હોય ને એ ઓલા હાવ તળિયાનું કોઈ ને એ ઉપાડવા માંડે અને ફ્યુલ પંપ ખરાબ થવાની શક્યતા વધી ગઈ. એટલે કંઈક આવે ને બોર્ડર પહેલાં કે પુરાવી લે એવી ગણતરી છે. અત્યારે 8.5 લીટર જેવું આવ્યું પેટ્રોલ. પેટ્રોલ પંપે હતા બધાને ખૂબ મજા આવી. અને પેટ્રોલ પંપ વાળો હતો એ કે મારા લગ્ન કે ત્યારે થયા હતા 22 તારીખે કે રામ ભગવાનની અયોધ્યાની જે મૂર્તિની એની સ્થાપના કરી ને એ કે મને તો યાદગીરી છે એ કે. એટલે ટ્રકવાળા ભાઈ હતા એ રાજી થઈ ગયા કે અમારા વચ્ચે દર્શન કરજો એ કે નસીબદાર કહેવાય કે તમને અયોધ્યા જવાનો મોકો મળે છે એ કે. રાજી થઈ ગયા બધા માણસો સારા હતા. પેટ્રોલને પૂછ્યું કે રાજસ્થાનમાં 160 રૂપિયાની આજુબાજુ છે એ કે. એટલે અહીંયા સારું થયું પુરાવી લીધું. પછી તો અહીંયા પુરાવવું જ પડશે. આ તો અત્યારે ઓપ્શન હતો તો પુરાવી લીધું. ફટાફટ 10-15 રૂપિયા વધારે દેવા. લોકેશન કેવું સરસ લાગે, બધું ચારે બાજુ પહાડો સરસ લાગે. સીધો રસ્તો ને આમ પહાડ જાણે આમ પહાડની અંદર જ ન જવાનું હોય એવો રસ્તો લાગે. ઓલું આ કંઈક કેવું સરસ છે મંદિર છે. તો કે અહીંયા હા મંદિર જ કંઈક લાગે સરસ છે. પહાડ ઉપર ને આજુબાજુ બધા નીચા છે પહાડ એક જ ઊંચું ત્યાં મંદિર. KFC કૃષ્ણા ફૂડ કોર્ટ ખરું નામ કરી નાખ્યું KFC. દિલ્હી 796 ઉદયપુર 132 મોડાસા 28. વાહ કેવું મસ્ત લોકેશન થઈ ગયું. હજી સાંજનો ટાઈમ હોત ને સૂર્ય હાથનો તો બહુ મસ્ત લાગે. અહીંયા થોડોક પહાડી એરિયા આવશે. શામળાજી મંદિર આ બાજુ. વાંકા ચૂકા ને આમ પહાડી રસ્તા હોય ને એમાં હલાવવાની મજા આવે બાઈક. શામળાજી મંદિર લક્ષ્મીનારાયણ ક્ષેત્ર આવી ગયા રાજસ્થાનમાં. સ્વાગત વીરભૂમિ મેવાડ રાજસ્થાન. વેલકમ ટુ રાજસ્થાન. સવારનો નાસ્તો લીંબડીમાં, બપોરનો રસ ગાંધીનગરમાં અને રાતનું જમવાનું રાજસ્થાનમાં. ડાયલોગ થઈ ગયો. હા તો હોટલોને બધું બાંધકામ આમ કેવું આખું રજવાડી જવું એમને જોવાની મજા આવે. રતનપુર આ કેવી રીતે દેખાડ્યું હોય કે ઉપર ચડાવી છે ગાડી અને એક્સિડન્ટ થયેલી હોય ને સ્લો વાહન ધીમો ચલાવો.
ઉપર ચડાવી હતી ગઈ નીચે બાંધકામ કરીને. ઘણી જગ્યાએ જોઈ 4-5 ગાડી જોઈ દીધી છે. આ ટોટલ લોસ થઈ છે ને ગાડી પછી આવી રીતે રાખી દેતા આવી છે લોકોમાં જાગૃતિ લાવવા. તો આ જવું પણ પહાડ ઉપર આગ લાગી બસ આમાં ખબર નહીં ગોપરોમાં ધુમાડા દેખાતા હશે એ રહે ઓલી બાજુ. ગરમીનો સમય હોય એટલે જંગલમાં અત્યારે આ વસ્તુ બહુ રહે સમસ્યા. ભૂકા જંગલ હોય એટલે બધું બાળી નાખે, પછી લીલા હોય તો બાળી નાખે. જનાવર કોઈ નાના મોટા બિચારા એ મરી જાય. અત્યારે અમે જમીન દાલ બાટીની જમીન નીકળી ગયા. ખૂબ મજા આવી, સરસ હતી દાલ બાટી. અને હવે અહીંથી 159 કિલોમીટર દેખાડે છે, 2.5 કલાક. ધીરે ધીરે ચાલ્યા જાય. અને જ્યાં ઊભા રહી ત્યાં બધા માણસો ભેગા થઈ જાય. જ્યાં સીધ જાવ છો આ ધજાની જોવે ને તો સરસ કે એવું જે અમારા વતી દર્શન કરજો ને મજા આવે. બધા માણસો ભેગા થઈ. રાજસ્થાન તો પાછું છે જ એવી રીતે માનવતાવાળું, આનંદ આવે. હા, લોકલ માર્કેટ લાગે છે. ટોલ ગેટનું લોકેશન કેવું છે? બધી બાજુ પહાડ અને વચ્ચે ટોલગેટ. ટોલગેટ એ લોકેશનમાં રાખ્યું. બોલો ગાડીમાં કેવી રીતે જાય છે બધા? અંદર એટલા ભેરા છે ને ઉપર એટલા બેઠા. બોલો પહાડોના સ્લીપ તો બધા કેવા મસ્તીના છે. કલર અલગ અલગ બધો. હા, સામે બ્લેક જેવો દેખાય, અહીંયા પીળા જેવો દેખાય. હા, આઈ બ્લેક જેવો. અમુક શંકુ આકારના અને અમુક ગોળ ને જો હા અલગ અલગ. ઓહો, ક્યાં ગળી ગઈ એક્ટરને ગાડી. વાહન તો ભલે ગયું, માણસ વ્યવસ્થિત હોય તો સારું. વાહન તો બીજું આવી જવું. આ બધા ઝાડવાને એવું જોઈને એવું લાગે ફિલિંગ કે ગોવામાં આવી ગયો. દરેક વડીને નવું નવું લોકેશન આવે એવું લાગતું નહીં રાજસ્થાનમાં હોય. જો આ બધા કેવા ગોવા પણ હોય એવું આખું ફિલિંગ છે. આમ એમ લાગે કે ઓલું આમ બધું પહાડ ને બધું જોઈને એમ થાય શિમલા કુલુમાં ક્યાંક ન આટા મારતા હોય એ રીતનું આખું સરસ છે. રસ્તાનું બધું એવું સરસ છે ને. પવન એક છે જોરદાર. આપણને એમ થાય કે રસ્તો ખાલી વાહન હલાવી, પણ સામે પવન એટલો આવે છે દબાઈ જાય છે ગાડી આખી. ને આ રસ્તો છે ને ગુજરાત પાસેની ગાડી બહુ જોઈ ગયા. રાજસ્થાન પાસેની જે છે પણ એના વધારે ફોર વ્હીલ લગભગ 70-80% ગુજરાત પાસેની ફોર વ્હીલ છે. મને લાગે નાચ દ્વારા બધા જતા હશે. આ પહાડ તો જો હાવ તો વિચિત્ર લાગે. ભલે બધું હોય આ બાજુ અને ઓલી બાજુ આખી ઓલી બાજુ કેટલી લાઈન? 1, 2, 3, 4 આખી અલગ અલગ લાઈનો. વાહ, પવન પણ જોરદાર છે. જો ઝંડો કેવો ફરે એના ઉપરથી ખબર પડી ગઈ. જોરદાર પવન છે. અવાજને કદાચ ડિસ્ટર્બન્સ આવતું હોય છે, ટ્રાય તો કરી છે ડિસ્ટર્બન્સ ન આવે. નીચેથી કદાચ
પવન આવી જતો હોય એવું બને. આજે આખું રજવાડી બધું થોડું શું લખ્યું જાવર ઉપર લખ્યું જોયું જાવર. थैंक यू जी. हाँ अयोध्या जा रहे हैं. हाँ जी. नहीं थैंक यू है पड़ा. हाँ अभी सावलिया सेठ रुकेंगे आज. आज वहाँ पे होल्ड करेंगे सावलिया. हाँ 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 वो देखा नहीं अभी देख लेंगे ना वही. अच्छा सावलिया सेट जैसा. अच्छा हाँ 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 अच्छा हाँ वहाँ पे रुका था. सही बात है. अच्छा हुआ मिला आप. ठीक है भाई जय श्री राम. નરેશ કાકા અમારા થોડાક ભૂલા પડી ગયા હતા, સિટીમાં વયા ગયા હતા. જો આવે તમે કદાચ જોતા હોય તો. એટલે હવે અહીંથી એને આખો લેવાનો છે રાઉન્ડ. આ રહ્યા આખો હેંગિંગ બ્રિજ જેવો છે. મોટા હેવી વાહન નીકળે ને એટલે આખું વાઇબ્રેટ થાય છે બ્રિજ. એમ થાય હમણાં પડી જાય. અને સ્કૂટર હાલતું નથી તો જો કેવો ઝંડો હલે. હનુમાન દાદાની ધજા. આટલો પવન છે આ સાઈડમાંથી તોય નીકળી ગયો તો. કાલ સિલાઈ તો મરાવી હતી. હવે ઠેઠ આવ્યા. કેમ એમ થયો? હા લેવાનો હતો. થાયકા નથી ને તો હવે હે ને મારી ભેગું લીવર રાખજો થોડું. હજી લગભગ હવા જેવા કાપવાના આપણે. મારી ભેગું થોડુંક લીવર રાખજો એટલે તમારે કપાઈ જાય. બધું ખતર. પેલા ભાઈ મળ્યા હતા ને એક્ટિવામાં, એ સુરતથી એક્ટિવા લઈને આવ્યા બોલો. ને આપણને એમ થાય આવા આવશે ના નહીં હાલે. સુરત કંઈક કામ કરે છે ને અહીંયા એનું ઉદયપુર પાસે એનું કંઈક પોતાનું કામ છે. તો સુરતથી એક્ટિવા લઈને આવ્યા છે. ગજબ હિંમત છે તમારી. વાઇઝર ચેન્જ કર્યું પાછું. બ્લેક હતું એમાંથી વ્હાઈટ કર્યું. હાવ અંધારું થવા માંડ્યું હતું. મેં હાવ કાં અંધારું ખોયલું તો હજી તો અજવાળું છે ઘણું. ટાઈમ 7:11. હજી 54 મિનિટ દેખાડે છે અને 64 કિલોમીટર. સામેના રોડે તો બહુ મોટી લાઈન છે. ક્યાં નહીં ચાલુ છે. ઓહો બેરિકેડ મૂક્યા તો આગળ કંઈક જવા નતા દેતા. કંઈ સમજાણું નહીં કાંઈ. જો કેવડી મોટી લાઈન. અહીંથી અહીંયા સુધી છે લગભગ 1 કિલોમીટરની તો હોય છે જ. અને હિમાલયનું રોડ પ્રેઝન્ટ તો બહુ સારું છે. એને ખરેખર માર્ક કર્યું. લગભગ જેટલી જગ્યાએ ઊભો રહ્યો ને બધી જગ્યાએ મને 1-2-3 જણા પૂછવા અને એમ તો આવ્યા જ છે શું બાઇક છે, કયું કેટલા સીસી, આજથી જ જાઉં છો. અને રસ્તામાંથી જો અત્યારે ઓલી ગાડી અંધારામાં તો લગભગ નહીં દેખાય, પણ સામે ઓલી ગાડી જાય ને એ રસ્તામાં જતા હોય તો જય શ્રી રામ જય શ્રી રામ મજા આવે. રોડ બેઝન ખરેખર આનું સારું છે હિમાલયમાં. ત્યાં પહોંચી ગયા છીએ અમે સાવલિયા સેઠ મંદિર. દર્શન કરવાના બાકી છે, હજી પહોંચ્યા અમે. હવે આગળ અત્યારે દર્શન કરી છે કે શું પહેલાં રૂમની બધી વ્યવસ્થા કરી
અને પછી આગળ આપને અપડેટ આપું. છે સરસ, સુંદર મંદિર છે, લાઇટિંગ ને બધું ખૂબ સરસ છે. અને એમ કે છે કે જૂનું મંદિર મેન આવડું આ હજી 6 થી 7 કિલોમીટર એક મંદિર છે આગળ, ત્યાં પણ આપણે હમણાં જઈએ. સમુદ્ર મંથન. આ શ્રી સાવલિયાજી પ્રાકટ્ય સ્થળ મંદિર, એના વિશે આખી ઇન્ફોર્મેશન છે. જેને વાંચ્યું હોય સ્ક્રીનશોટ લઈને કે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો. આ હનુમાન દાદાની મૂર્તિ, જેની જન્મ જયંતિ આપણે ઉજવવા જાય છીએ. જય બજરંગ. આ એ બીજું મંદિર. ખૂબ સરસ છે. આપણે ઓલું મંદિર જોયું ને, ત્યાંથી 7 કિલોમીટર થાય અંદર. જો અંદરથી મંદિર ખૂબ સુંદર મંદિર છે મિત્રો. જય સાવલિયા છે. આ મિત્રો મંદિર છે આખું, ખૂબ સુંદર મંદિર છે. વાહ, ધૂન ભજન ચાલુ છે, જોઈ શકો છો અહીંયા. અને બીજું એક અહીંયા લોકલે મને એમ કીધું કે જે સાવલિયા સેટના દર્શન કરે ને એમણે પછી કે આજે છે આમલિયા બાઉજી કી જય, એટલે અહીંયા એક એના દર્શન કરવા જોઈએ, એના વગર તો એના દર્શન અધૂરા છે. અને આની અંદર એક શિવજીનું મંદિર છે અંડરગ્રાઉન્ડ, અહીંયા તે પણ જગ્યાએ જવા જેવી છે. આ મંદિરની અંદર ગાર્ડન છે, ગાર્ડનની અંદરનો એક નજારો છે. અને ખાસ ભાઈ એમને લોકલ મળ્યા, થોડાક લાઇટિંગ નથી આવતું આપીએ. બે ભાઈઓ અમને મળ્યા, લોકલ છે, એટલે રાઇડિંગ જેકેટ ને બધું જોયું, એટલે કે તમે બહારથી આવ્યો છો તો હેલ્પ કરી કે હાલો તમને બધાની કે બગીચામાં ખરેખર એન્ટ્રી નથી કોઈને, પણ ભાઈને ઓળખાણ હતી. ખરેખર તો સાવરિયા સેટની ઓળખાણ કહેવાય કે અમને મળ્યા. બરોબર ને? શું નામ તમારું? તમારું? થેન્ક યુ વેરી મચ. અહીંથી મિત્રો બધા દર્શન કરો, જુઓ. જય સાવરિયા. સાવરિયા સેટના દર્શન થઈ ગયા બધા સરસ. અને હવે આ ગેસ્ટ હાઉસમાં આ લોકોનો ટ્રસ્ટનું જ છે સાવરિયા સેટનું. એસી રૂમનું છે આર્યું. ડબલ બેડના 800, 4 બેડ 1600 અને એક્સ્ટ્રા બેડ 200. અને આનાથી આગળ આમ જાય ને આ બાજુ, અહીંયા નોન એસી છે, અહીંયા 500 રૂપિયામાં બેડ. અને સારા છે રૂમ નહીં, ખૂબ સરસ છે. આ રૂમની ટૂર ફ્રેશ થવા માટે. આ એસી રૂમ આખો. અને આ એમ પોતે સરસ થઈ ગઈ.
લીધું, ખૂબ મજા આવી. રેડી હવે ફ્રેશ થવા જાય છે. અત્યારે જઈમાં જ નથી, સોડા પી લીધી ખાલી. ભૂખ નહોતી, 4 વાગે દાલ બાટીને બધું જઈમાં હતા. અને સાવરિયા શેઠની જે વાત કરી, અમને જે લોકલ છે એ લોકોએ અમને એવી રીતે વાત કરી કે અત્યારે જે સૌથી પહેલાં આપણે મંદિરે ગયા હતા ને, એ મંદિરેથી 4 મૂર્તિ ટોટલ અત્યારે જે છે ને એ 4 મૂર્તિ નીકળી હતી. અહીંનો લોકલ કોક ગોપાલ ગોવાડ હતો ને, એને સપનું આવ્યું હતું અને એક ખંડિત થઈ ગઈ. પછી એક આપણે સૌથી પહેલાં દર્શન કર્યા એ, પછી બીજું જે ઓલું ભવ્ય મંદિર આપણે જોયું એ કી, અને એક હજી અંદર ગામમાં એ રીતે 3 મૂર્તિ છે. અને જે અત્યારે ભવ્ય મંદિર જોયું ને એ ચમત્કારી એમ કે છે, એ ચમત્કારી વધારે છે. અને ખાસ તો બીજું એ કે તમારે કોઈ પણ કામ હોય કે કાંઈ બિઝનેસને લગતું કોઈ પણ લગતું, તો તમારે એવું જાણવા મળ્યું કે અહીંયા તમારે મૂર્તિ સામે જે ભવ્ય મંદિર હતું ને આપણે બીજું જોયું લાઇટિંગવાળું, એમાં તમારે જોશથી બોલવાનું. બધાય જોશથી જ બોલતા હોય, અને જોશથી બોલવાનું. અને તમારે પાછું એ તમારા કોઈ બિઝનેસ કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં તમારે સાવરિયા શેઠને પાર્ટનરમાં રાખવાના. કે ભાઈ માની લો કોઈ પણ બિઝનેસ હોય કે ભાઈ 10% હુંમાં પાર્ટનર તમે, એમ તો તમારે પછી એ તમારી જે ઇન્કમ થાય એમાંથી 10% તમારે સાવરિયા શેઠને પાર્ટનર તરીકે દેવાના, અને તો તમારી મનોકામના પૂર્ણ થાય. આવી રીતે આખી આ લોકો એમને વાત કરીને ઘણા અમે દર્શન કર્યા, ઘણા બોલતા હતા એવી રીતે બધી એની ભાષામાં ને એવી રીતે બધા વાતો કરતા હતા. પણ ખૂબ મજા આવી, ખૂબ સરસ મંદિર છે. અને બાજુમાં હજી એક શનિદેવનું મંદિર છે. મેં કીધું કે મેઇન શનિદેવનું મંદિર અહીંયા છે કે જોવી હવે બધું કેવી રીતે ભેગું થાય છે. બાકી બધાય જોતા રહેજો વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે સવારે ઝાંસી બાજુ ગણતરી છે, ઝાંસી બાજુ અમે ઝાંસી જવા માટે નીકળશે. એ લગભગ 550, અને અત્યારે અમારે 560 સમથિંગ કિલોમીટર ને લગભગ 12.5 કલાક જેવો ટાઈમ થયો આજના દિવસમાં. તો મળીએ નવા દિવસે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.